ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. થરા તાલુકાના નારોલી કરમણ તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસ પાર્ટી સક્રિય. વાવથરા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. આવનારી તાલુકા પંચાયતની ચૂંટણીમાં વિવિધ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારી રહ્યા છે, ત્યારે નારોલી કરમણ તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસ પાર્ટીએ પોતાનો દાવ મજબૂત બનાવ્યો છે. આ બેઠક પર કોંગ્રેસ પાર્ટીએ દિલુભા ચૌહાણને સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ઉમેદવારી જાહેર થતાં જ કોંગ્રેસના કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને વિસ્તારમાં ચૂંટણી પ્રચાર તેજ બનાવવામાં આવ્યો છે. દિલુભા ચૌહાણ લાંબા સમયથી સ્થાનિક સ્તરે સામાજિક અને રાજકીય ક્ષેત્રે સક્રિય રહ્યા છે. તેમના વિસ્તાર સાથેના જોડાણ અને જનસંપર્કને ધ્યાનમાં રાખી પાર્ટીએ તેમને ટિકિટ આપી છે. કોંગ્રેસના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ બેઠક પર પક્ષને મજબૂત જીત મળશે. હાલમાં વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર જામવાની સંભાવના છે, જે કારણે ચૂંટણી વધુ રસપ્રદ બનવાની છે. બંને પક્ષો દ્વારા મતદારોને આકર્ષવા માટે જુદા જુદા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આવતા દિવસોમાં પ્રચાર વધુ જોર પકડશે અને નારોલી કરમણ બેઠક પર રાજકીય ઘમાસાણ વધશે તેવું જણાઈ રહ્યું છે. એવા રાણાભાઈ પારેગી, વાવથરા. આપણે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર દિલુભા ચૌહાણ 25-30 વર્ષથી પાર્ટીને ભોગ આપે છે, સારું કામ કરે છે. એમના માટે બહુ ભારે મતથી જીતાડો એવી અપેક્ષા છે બધાને. મને કોંગ્રેસ પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂકી અને મને તાલુકા પંચાયતની ટિકિટ આપી છે અને હું નારોલી તાલુકા પંચાયતનો ઉમેદવાર છું. મને મારી નારોલી અને કરમણની દેવતુલ્ય જનતા ઉપર મને પૂરો ભરોસો છે. આ વખતે મને ખૂબ જંગી બહુમતીથી જીતાડે છે. સર્વે કોમ 18 આલમ આ વખતે મારા ભેગા, મારા હૃદયના ટુકડા સમન પટેલ, રાજપૂત, દરબાર, સર્વ 18 જ્ઞાતિ અત્યારે મારા સાથે જોડાયેલી છે અને હરખથી હરેક આજ મારે આખું ગામ હરખના હાઈવે હિલોળે ચડ્યું છે. બધું પૂરું ગામ આવ્યું છે અને મને ખૂબ સારા મતોથી જીતાડશે. તો એમના વિશ્વાસને હું કાયમ એમના ઉપર કાયમ રહેશે મારો, અને વસ્તીનો વિશ્વાસ મારા ઉપર, મારો વસ્તી ઉપર વિશ્વાસ રહેશે. કાયમ માટે અમે એકબીજાના સંકલનથી, એકબીજાના સહમતિથી કાયમ માટે પ્રેમથી રહેશું અને મારા ગામની અંદર કાયમ પ્રેમ જળવાઈ રહે એવું મારો કાયમના માટે. જીતીને આવ્યા પછી તમારો પહેલો મુદ્દો શું રહેશે પ્રજા માટે? મારો જીતીને આવ્યા પર આમ તો કાયમી માટે હું બનાસકાંઠાનો મહામંત્રી હતો, એટલે કાયમ માટે અમે કોઈ પણ મોંઘવારીનો મુદ્દો હોય, સળગતા મુદ્દા રીસર્વેનો મુદ્દો હોય, આ વખતે હમણાં પૂર આવ્યું તો ખારનો પ્રશ્ન હોય, કાયમ માટે પ્રજા માટે અમે પ્રશ્નો ઉપાડતા અને ઉપાડતા રહીશું. પ્રશ્નો અને સરકારની સામે અમે કાયમ માટે આ પ્રશ્નો વસ્તીના થઈ કાયમ એના માટે અમે લડત હાલતા રહીશું અને અમારી વસ્તીનું જે થાય છે એ મારાથી ટોપ હું કરતો રહીશ.